નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગંગોત્રી ઓર્ગેનિકમાંથી મિલન પટેલ અને કુઝન ફાર્મિંગ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે યુવા પ્રગતિશીલ ખેડૂત એવા કિરીટભાઈની મુલાકાત લઈ રહ્યા છીએ કે જેઓ સાબલવાડની અંદર નર્સરીનો વ્યવસાય કરે છે। તો કિરીટભાઈએ આપણા કુઝન કંપનીનું કે જે ઓર્ગેનિક એનપીકે આવે છે જેનો નવતર પ્રયોગ કરેલો છે। તો કિરીટભાઈના જોડેથી આપણે આ નર્સરીની અંદર ધરુની અંદર કઈ રીતના એનપીકેનો ઉપયોગ કરેલો છે તો આપણે કિરીટભાઈના મુખ્યથી સાંભળશું। મને એનપીકેની બેગ કંપની તરફથી મેં મંગાવી હતી ટ્રાયલ બેગની અંદર। તો મેં વિચાર કર્યો કે એમને પૂછ્યું કે ભાઈ નર્સરીની અંદર આપ્યું હોય તો કઈ રીતે આપી શકાય। તો એમને કીધું કે ભાઈ કોકોપીટની અંદર મિક્સ કરો અને આપો। પણ મેં મારી રીતે આને 2 કિલો ખાતર લીધું એનપીકે અને એને પાણીની અંદર ઓગાળી દીધું અને ઓગાળ્યા પછી 200 લીટરના ડ્રમની અંદર એ પાણીને મેં વેરી દીધું અને એનો ટોટલ સ્પ્રે આપી દીધું। હવે નર્સરીની પરિસ્થિતિ એવી હતી કે સતત 1 મહિનાથી વરસાદથી પીળો પડવો, ફૂગ લાગવી, આ બધા પ્રોબ્લેમો બહુ માઇક્રોન્યુટ્રનના બધા જ પ્રોબ્લેમ આવતા હતા। પણ આ ઓગાળીને આપ્યા પછી 6 દિવસની અંદર આખી નર્સરીની રોનક બદલાઈ ગઈ, આખી ગ્રીનરી આવી ગઈ અને છોડ એટલા ફર્સ્ટ ક્લાસ હતા કે જે ખેડૂત આવે ને જોયા પછી એમ તરત જ મગજની અંદર ફિટ થઈ જતું કે બહુ મસ્ત છોડ બનાવ્યા છે તમે। એના પહેલાં મેં ઘણા બધા માઇક્રોન્યુટ્રનો 1261, 62, 42 જે રેગ્યુલર નર્સરીની અંદર વપરાતા હતા એ બધા જ વાપર્યા હતા, પણ રિઝલ્ટ જોવા એવું સતત વરસાદના કારણે મળતું નથી। કિરીટભાઈ, આપણે હું તમને એવું કહું છું, હજારો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલો જોઈ રહ્યા છે। તો જે લોકો આપણા ત્યાંથી નર્સરીમાંથી જે ધરું ખરીદી અને પોતાના ખેતરની અંદર રોપણી કરે છે અથવા તો બીજી કોઈ નર્સરીમાંથી લાવી અને એમના ખેતરની અંદર રોપણી કરે છે, તો એ ખેડૂતોને આ ઓર્ગેનિક એનપીકે કે જે કુઝન ફાર્મિંગનું આવે છે એ વાપરવાથી ખેડૂતોને શું શું ફાયદા થશે? હું તો એટલું કહું કે 1 એકરની નર્સરીની અંદર 6 કિલો આ ખાતરનું ઓગાળીને આપવાથી જો આટલો બધો ફાયદો થતો હોય તો 1 એકરની અંદર સીધું જમીનની અંદર નાખવાથી કેટલો બધો ફાયદો થાય એ આપણે સહજ વિચારી શકીએ છીએ। ફક્ત ને ફક્ત ખાલી 6 કિલો ખાતરનો જ યુઝ થયો છે આની અંદર કે જે પાણીની અંદર ઓગાળીને અને પાણી સાથે ડ્રિન્ચિંગમાં આપવામાં આવ્યું। જો સીધું છોડ પાસે આના કણ નાખવામાં આવે તો 100% રિઝલ્ટ મળે જ।